बड़ोदरा के इलेक्शन वार्ड नंबर 13 की ये खबर है, जहां पर दूषित पानी के मुद्दे में आज स्थानीय इकट्ठा हुए और कांग्रेसी काउंसलर बालू सुर्वे के साथ मिलकर वहां के लोगों ने दूषित पानी के मुद्दे जमकर विरोध जताया। दरअसल वार्ड नंबर 13 में आरवी देसाई रोड, कोया गेट सोसाइटी इलाके में नवकार अपार्टमेंट, त्रिमूर्ति बंगलोज जैसी विभिन्न सोसाइटियां हैं, जहां पर 100 से ज्यादा मकान हैं। अब यहाँ के जो लोग हैं वो दूषित पानी की समस्या का सामना काफी वक्त से कर रहे हैं। दीपावली के पर्व के दौरान भी ये समस्या ज्यों की त्यों थी। इस मामले में बार बार प्रशासन के सामने पेशकश भी रखी गई है, लेकिन ये समस्या सुलझ नहीं रही है। तब आज जो है टोल में पानी इकट्ठा किए हुए ये सभी निवासी सोसाइटी के बाहर इकट्ठा हुए थे और कांग्रेसी काउंसलर बालू सुर्वे के साथ मिलकर इस मामले में इन निवासियों की ओर से जमकर विरोध जताया गया था। वैसे दूषित पानी के आने की वजह से यहाँ के लोग बीमार भी पड़ रहे हैं और काफी वक्त से पीने और इस्तेमाल करने का पानी ये लोग बाहर से खरीदकर मंगवा रहे हैं। ऐसे में यहाँ के लोगों ने इस मामले में जमकर विरोध जताया है और प्रशासन जल्द से जल्द सूद लेते हुए उनके हक में कोई कार्य करे, ऐसी मांग भी इन लोगों की ओर से साझा की गई है। मैं त्रिमूर्ति डुप्लेक्स गोया गेट सोसायटीना રહેવાસીઓ છે અને છેલ્લા દિવાળી પહેલાથી જ કહી શકાય કે દિવાળી પહેલાથી અમારી આ પરિસ્થિતિ છે। એટલું બધું ડોળું પાણી આવે છે, ડ્રેનેજ ભેગી થઈ ગઈ છે। કેટલી વાર ફરિયાદ કરી પણ કોઈ અંગડી તપાસ કરવા નથી આવતું। સેમ્પલ લઈ જાય છે ખરું, પણ પછી કોઈ જવાબ નથી આપતા અને એનું કંઈ પગલાં પણ નથી લેવાતા। અત્યારે 15 દિવસ પછી પણ અમે આ જ હાલાકી ભોગવીએ છીએ। એટલું ગંદુ પાણી આવે છે કે એની ટાંકી ખોલવાથી પણ આપણને વોમિટ થઈ જાય, એટલું ખરાબ પાણી છે। અમે પીવાના પાણી પણ મંગાવીએ છીએ બહારથી, વાપરવાનું પાણી પણ બહારથી મંગાવીએ છીએ અને પાણી વેરો ભરવા છતાં પણ આ હાલાકી અમારે અત્યારે ભોગવવી પડે છે। કોઈ પગલાં લેવાતા નથી અને હવે પણ આ ન્યૂઝ આપ્યા પછી પણ અમે જોઈએ છે, રાહ જોઈએ છે કે ક્યારે પગલાં કેટલા સમયમાં લેવાય છે। સેમ્પલ લઈ ગયા છે કોર્પોરેશનમાંથી, સેમ્પલ લઈ ગયા છે। વોર્ડ નંબર 13માં ગોયા ગેટ સોસાયટીમાં નવકાર ડુપ્લેક્સ, પછી ત્રિમૂર્તિ ડુપ્લેક્સ, બાજુમાં શક્તિ એપાર્ટમેન્ટ, આજુબાજુના 90થી 100 મકાનોને છેલ્લા 2-3 મહિનાથી કારું ગંદુ જીવડાવાળું પાણી આવે છે અને જે તે અધિકારીને વારંવાર અમે તમામ લોકોને રજૂઆતો કરી, જગ્યા પર આવીને ફક્ત કામગીરી કર્યા વગર જતા રહે છે। આગળનો કૂવો વાત કરી તો કૂવો પર ભરેલો છે, જે તમામ જે મેનોલો છે જે 20-20 ફૂટ હોય છે એ બી છલોછલ ભરેલી છે। એના લીધે આખા વિસ્તારને 2-2 મહિનાથી કારું ગંદુ જીવડાવાળું પાણી આવે છે। એટલે કમિશનરશ્રીને એટલી જ માગણી છે કે વહેલી તકે જે છેલ્લા ઘણા સમયથી ગંદુ પાણી આવે છે એનું વહેલી તકે નિકાલ કરવામાં આવે ને ન છૂટકે વહેલી તકે કામગીરી ન કરવામાં આવે તો વિસ્તારના બહેનોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કર્યું। જો ઘણા લાંબા ટાઈમથી આ ગંદુ પાણી આવે છે, પણ અત્યાર સુધી અમારી પબ્લિક બોલતી નહોતી। હવે તો હદ થઈ ગઈ છે, કારણ કે ભાજપના હોદ્દેદારો વોટ લેવા માટે આવે છે। એ નાલાયક માણસોને ખબર નથી કે પબ્લિક કેવું જીવન જીવે। એ ટેક્સ લેવા છે અને ટેક્સ લેવા છે અને અમારે દવાખાનામાં પૈસા ચૂકવવાના છે, અમારે ચોખ્ખા પાણીના ટેન્કરોને પૈસા ચૂકવવાના છે। અમારી હાલત શું છે, કપડાં ગંદા થાય છે અને એ કપડાને ફરીથી પાછા અમારે ધોવા માટે નાખવા પડે છે। આ હાલત છે। એટલે ભાજપના કોર્પોરેટર, ભાજપના સંસદ સભ્યો અને ભાજપના કાર્યકર્તાઓને વિચાર્યું હવે જો અહીંયા વોટ લેવા માટે આવ્યા તો આ ગોયા ગેટ સોસાયટીના અમારા જે લોકો છે એમનો બહિષ્કાર કરશે। એટલું નહીં, જુતિયા મારીશું અને આ ગંદુ પાણી એમની પર ઢોળીશું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।